વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની છે। નદીઓમાં સતત ઘોડાપૂર આવતા અને પાણીનું સ્તર વધતા જિલ્લાના કુલ 284 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં કપરાડાના સૌથી વધુ 64, નાના પૌઢાના 56 અને વલસાડ તાલુકાના 51 રસ્તાઓ ઠપ થઈ ગયા છે। આ સિવાય પારડીના 49, ધરમપુરના 47 અને ઉમરગામના 7 રસ્તાઓ પણ બંધ થતા અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે। વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ પડેલા ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લાના 284 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે। ત્યારે હાલ લો લેવલના બ્રિજ ઉપરથી નદીના ધસમસતા પ્રવાહ જઈ રહ્યા છે, ત્યારે 284 જેટલા રસ્તાઓ બંધ થતા વલસાડ જિલ્લાનું જનજીવન ખોરવાયું છે। તો બીજી તરફ શાળા કોલેજોમાં પણ રજા આપવામાં આવી છે, તો સાથે સાથે મધુબન ડેમમાંથી પણ જે છે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વહેલી સવારે 7 વાગે 98,000 ક્યુસેક પાણી છોડાયું હતું દમણગંગા નદીમાં, તો બીજી તરફ અત્યારે મધુબન ડેમમાંથી ફરી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની તમામ નદીઓ જે છે બે કાંઠે વહી રહી છે અને લો લેવલના ઉપરવાસના તેમજ જિલ્લાના જે રસ્તાઓ છે 284 જેટલા રસ્તાઓ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।